ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવી કેબિનેટ કૃષિ મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ આજે જીતુ વાઘાણી ભાવનગર આવી પહોંચ્યા અને તેમના આગમન પર શહેરમાં ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું। સાધુ સંતો હોદ્દેદારો ભાજપના કાર્યકરો અને હજારોની સંખ્યામાં લોકોએ જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। નારી ચોકડીથી ભાજપ કાર્યાલય સુધી ભવ્ય રેલી પણ યોજાઈ હતી, જેમાં માર્ગોમાં ઠેર ઠેર ફૂલહાર અને પુષ્પ વર્ષાથી મંત્રીને સ્વાગત સ્વીકાર્યું હતું। જીતુભાઈ વાઘાણી ગાંધીનગરથી સીધા રાજપરા ખાતે ખોડિયાર માતાના દર્શન કરી ત્યાંથી નારી ચોકડી ખાતે પહોંચ્યા હતા। ભાવનગર પ્રવેશ સમયે મંત્રીએ સૌપ્રથમ ગૌ માતાનું પૂજન કરી શહેરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને રેલીનો પ્રારંભ કર્યો હતો, જે એક અનોખું અને લોક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું દ્રશ્ય બની રહ્યું હતું। ભાવનગરના માર્ગો પર લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। દેસાઈનગરથી કારમાં સવાર થઈ ભાજપ કાર્યાલય સુધી પહોંચતા રેલીમાં જનસમૂહ ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે દિવાળીની ઉજવણી અને મંત્રીના સ્વાગતની બેવડી ખુશી શહેરમાં જોવા મળી હતી। કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર સંદેશો આપતા જણાવ્યું કે ડુપ્લિકેટ બિયારણ અને દવાઓ વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। તેમણે આગળ જણાવ્યું કે રાજ્યમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી ખેડૂતોના હિતમાં વધુ અસરકારક નીતિઓ અમલમાં મુકાશે। ભાવનગરના રાજકીય ઇતિહાસમાં આજનો દિવસ યાદગાર રહ્યો। એક તરફ દીપાવલીનો આનંદ અને બીજી તરફ પોતાના શહેરના નેતા જીતુભાઈ વાઘાણીના કેબિનેટ મંત્રી તરીકેનું આગમનનું ગૌરવપૂર્ણ સ્વાગત કરાયું હતું। 1008 મહામંડલેશ્વર હિરાનંદજી મહારાજ આપણી મોંઘીબાની જગ્યા, આ બધી જગ્યા ઘણા સમાચાર એવા હોય કે ખાલી હલાવવા માટે હોય। હું આ સમાચાર આપું છું, એ ધરતી ઉપર હું આ કામ કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉતારીને બતાવીશ એવી વાત કરું છું। આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ જાણીએ છીએ। આપણી અંદર જમીનમાં પેટમાં જે ઝેર જઈ રહ્યું છે, હું સમજીને કૃષિ મંત્રી તરીકે વાત કરું છું અને પહેલી વખત ભાવનગરની ધરતીમાં વાત કરું છું। પત્રકારોએ ઘણી વખત મને ગાંધીનગર અમદાવાદ પૂછ્યું, પણ મેં કીધું હું સમય કહીશ। પણ મારી આ ગોહિલવાડની કૃષ્ણકુમારસિંહજીની જે ભૂમિ છે, નાના સુરકા ગામ, એ 1800 પાદરમાં એક પાદર હતું, એનો હું આ પનોતો પુત્ર છું। એટલે કહું છું કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, જે ઝેર આપતા હોય, પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય, એ સામાન્ય માણસ છે, એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય, મોતને ભેટતા હોય। માનનીય નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો। માનનીય રાજ્યપાલશ્રીને હું મળ્યો છું, મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું, મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો। હું આ ધંધા કરવા વાળાને કહું છું, ધંધો કરવાનો વાંધો નથી, પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે। કે હું અહીંથી ભાવનગરની ભૂમિ ઉપરથી મારા ખેડૂતો, ખેતમજૂરો, 7.5 કરોડની જનતા હવે ત્યાં સુધી પહોંચી છે, ત્યારે ગુજરાતના લોકોમાં એ દૂધ હોય, ખેતીનું અનાજ હોય, ફળ ફળાદી હોય, એ પ્રકારે તમારા સૌના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સહકારથી કરીશું। કારણ કે મારે કોઈને કાંઈ લેવા દેવા છે નહીં, હું લોકો માટે આવ્યો છું, લોકો માટે જન્મો છું, એના માટે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કામ આપ્યું છે। એટલા માટે કહું છું, ચેતી જજો। આ લોકોને જરા પણ નુકસાન થશે તો તમારે એની સજા ભોગવવી પડશે। ભારત માતા કી જય। પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું, બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે। માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યો છે નવી જવાબદારી સાથે। માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતરૂનના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે। ત્યારે હું જે કાંઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે। આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ
પશુપાલન, મત્સ્યોદ્યોગ ને ગૌસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું. નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આ છે, એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે. સૌ પાસે સહકાર માગું છું. અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા રાજ્ય અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ. દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે. મા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું. મા ભગવતી ચહેર જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે. સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે, આપ સૌનો સહકાર મળે. સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના, સૌનો આભાર.